રક્ષાબંધન પછી વ્લોગ નહીં મૂક્યું. મેન રીઝન તો એ હતું કે એક્સિડન્ટ જોઈને આવી હતી. સાચું કહું તો મેં કદી જિંદગીમાં એક્સિડન્ટ ન જોયું, પહેલી વાર જોયું હતું. એ દિવસે મતલબ થોડીક ઇન્સાનિયત રાખો ભાઈ આપણી વાળા. એવું જરૂરી ના કે મરી જાય બરી જાય એટલે જતું જ રહે. અને કોઈકની હેલ્પ કરો એમ ને બી આપણા સિવાય બાપડું કોઈ ના હોય. મતલબ તમે હોય કે હું કાલ ઉઠીને અમારા જોડે જેવું થયું તો અમને બી એવી આશા હોય કે રોડ ઉપર આવતું જતું અમને મદદ કરે એમ. અમે આવ્યા હતા જીતપુર સાઈડ, મે બી માલપુરથી ખબર નહીં 9-10 કિલોમીટર દૂર. એ બાજુ એક્સિડન્ટ થયું હતું. મતલબ એક ભાઈ તો અમને એવું લાગ્યું કે મરી ગયો છે એમ. અમે આગળ જઈને જોયું તો એક બા એક દાદા ને એમનો સોરો કે ખબર નહીં કોણ હતું. મતલબ બાને તો બહુ જ બુરી હાલતમાં વાગ્યું હતું, પણ કોઈ ઊભું નતું રહેતું. અમને એમ ઊભું રહે, અમે ઊભા રહ્યા ને પછી ધીમે ધીમે બધા ઊભા રહ્યા. આપણે કોઈ બી હોય 9-10 વાગે એ લોકો ફોન કરે કે ક્યારે 158 ના આવે. આપણા જેવું હોય તો થોડુંક મદદ બી કરે એમ. બસ એ જોયું હતું ને તો અમે એમ થઈ ગયું હતું ને જિંદગીમાં કદી એક્સિડન્ટ નહીં જોવું એમ. ધ્યાનથી ચલાવો રાતે બાઇક.